ભરૂચમાં મેગા રક્તદાન શિબિર પૂર્વે સંત નિરંકારી મિશન દ્વારા જનજાગૃતિ બાઇક રેલી યોજાઈ હતી। સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 15 ઓગસ્ટ મુક્તિ પર્વ નિમિત્તે જાડેશ્વર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીમાં આશરે 20 બાઇક પર 40 થી 50 સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલી દરમિયાન સંત નિરંકારી મિશનના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલીનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવી વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કરવાનો હતો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવી શકાય। રેલી દરમિયાન યુવાનોનો સંદેશ રક્તદાન સર્વોત્તમ, રક્તદાનની જાગૃતિ, માનવતાની પ્રગતિ જેવા સૂત્રો સાથે માનવ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। બાઇક રેલી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડીથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મંદિર ખાતે સમાપ્ત થઈ હતી। ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ રેલીમાં ભાગ લઈ તેને સફળ બનાવી હતી। આયોજકોએ સર્વ સમાજના યુવાનો અને નાગરિકોને 15 ઓગસ્ટે યોજાનારી મેગા રક્તદાન શિબિરમાં હાજર રહી રક્તદાન કરી માનવતાના આ મહાન કાર્યમાં સહભાગી બનવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું। જી, સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે। તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે। તો અમે બધા જે આજે અનુયાયી મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ। એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જે આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે। પ્યારથી બોલજો, ધન્યવાદ।